આજે આપણે મોઝબાર સ્પેક્ટ્રોસ્કોપીના એમસીક્યુ પાર્ટ 2 માં કેટલાક અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1. To record Mosbar spectrum of Fe containing sample, a source X is used. X after a nuclear transformation Y gives gamma radiation used in Mosbar spectroscopy. X and Y respectively are. એક નમૂનો કે જે Fe ધરાવે છે તેનો મોઝબાર વર્ણપટ લેવામાં આવે છે. તેમાં X સોર્સ તરીકે એટલે કે ઉત્સર્જક તરીકે ઉપયોગી છે અને ગેમા રેડિયેશનના ઉત્સર્જન બાદ એક્સનું વાયમાં રૂપાંતર થાય છે. તો એક્સ અને વાય અનુક્રમે છે Fe57 બીટા એમિશન, કોબાલ્ટ 57 બીટા એમિશન, કોબાલ્ટ 57 ઇલેક્ટ્રોન કેપ્ચર, Fe57 ઇલેક્ટ્રોન કેપ્ચર. અહીં આયન Feનો જ્યારે મોઝબાર વર્ણપટ લેવો હોય ત્યારે ઉત્સર્જક તરીકે તેનો સમસ્થાનિક કોબાલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને કોબાલ્ટ વડે જ્યારે ઇલેક્ટ્રોનનું કેપ્ચરિંગ થાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થતો કોબાલ્ટનું આયનમાં રૂપાંતર થાય છે. એટલે કે અહીં ઉત્સર્જક તરીકે એક્સ તરીકે કોબાલ્ટ અને વાય એ ઇલેક્ટ્રોન કેપ્ચર છે. એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર ગેમા રેડિયેશન દરમિયાન ઇલેક્ટ્રોન કેપ્ચરિંગ જોવા મળે છે. આમ અહીં પ્રશ્ન 1નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 2. હાફ લાઈફ ઓફ રેડિયોએક્ટિવ કોબાલ્ટ 57 ઇંચ. જે તત્વનો મોઝબાર વર્ણપટ લેવાનો હોય તેનો સમસ્થાનિક હોવો જોઈએ અને તે સમસ્થાનિકનો અર્ધઆયુષ્ય સમય લાંબો હોવો જોઈએ. અહીં કોબાલ્ટ 57 એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે અને તેનો અર્ધઆયુષ્ય સમય છે 240 ડેઝ, 250 દિવસ, 260 દિવસ કે 270 દિવસ. અહીં કોબાલ્ટ 57નો અર્ધઆયુષ્ય સમય T1/2 છે 270 દિવસ. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન ડી. recoil energy R is given by. જ્યારે ઉત્સર્જનકર્તામાંથી ગેમા કિરણોનું ઉત્સર્જન થાય છે ત્યારે તેના ઉપર પ્રત્યાઘાતી ઉર્જા લાગે છે. જેમ બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે બંદૂક ઉપર પ્રત્યાઘાતી ઉર્જા લાગે છે તે જ રીતે ઉત્સર્જનકર્તા ઉપર પ્રત્યાઘાતી ઉર્જા રિકોઇલ એનર્જી લાગે છે જેને R વડે દર્શાવવામાં આવે છે. આ પ્રત્યાઘાતી ઉર્જાને જો કાઇનેટિક એનર્જી તરીકે ગણવામાં આવે તો R ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી અને કાઇનેટિક એનર્જી સ્ક્વેર. જો m બરાબર કણનું દળ અને v બરાબર કણનો વેગ માં અંશ અને છેદમાં m વડે ગુણવામાં આવે તો અંશમાં m² v² છેદમાં 2m થશે અને કણનું વેગમાન p બરાબર mv તેથી m² v² બરાબર p² થશે અને પરિણામે રિકોઇલ એનર્જી બરાબર p²/2m થશે. એટલે કે પ્રશ્ન 3નો સાચો જવાબ છે ઓપ્શન બી p²/2m. પ્રશ્ન 4. Isomer shift is 0 in Mosbar spectra if psi s બરાબર psi a એટલે કે સોર્સ ઉત્સર્જન કરતા
નું ઇલેક્ટ્રોનીય તરંગ વિધેય અને એબ્સોર્બન્સ અવશોષકનું ઇલેક્ટ્રોનીય તરંગ વિધેય સમાન હોય, psi s is greater than psi a હોય, psi s is less than psi a હોય અથવા none of the above. અહીં અવશોષક અને ઉત્સર્જન બંને વચ્ચેની એનર્જીનો તફાવત એટલે કે આઇસોમર શિફ્ટ ડેલ્ટા E બરાબર 2π/5 × Z² જે સમીકરણ આપેલ છે તેમાં અહીં psi એબ્સોર્બન્સ માઇનસ psi સોર્સ એટલે કે અવશોષક કરતા અને ઉત્સર્જક કરતા બંનેના ઇલેક્ટ્રોનીય તરંગ વિધેયના ઘનતાના સરવાળા બરાબર છે. અહીં જો psi a બરાબર psi s હોય તો કૌંસમાંના તફાવતની કિંમત 0 થશે, એટલે કે જ્યારે બંને અવશોષક અને ઉત્સર્જક બંનેના ઇલેક્ટ્રોનીય તરંગ વિધેયો સમાન હોય તો આઇસોમર શિફ્ટ ડેલ્ટાનું મૂલ્ય 0 બને છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન A. Question 5. The half-life of the first excited state of Fe57 is 1.5 × 10⁻⁷ second. The line width of the resonance is Fe57 ની પ્રથમ ઉત્તેજિત અવસ્થાનો અર્ધ આયુષ્ય સમય 1.5 × 10⁻⁷ સેકન્ડ છે. તો વર્ણપટી રેખા સંસ્પંદિત રેખાની પહોળાઈ છે. 4 ઓપ્શન આપેલા છે, 4માંથી સાચો ઓપ્શન શોધવાનો છે. અહીં વર્ણપટી રેખાની પહોળાઈ ડેલ્ટા E બરાબર 0.693/p½ × h/2π, h બરાબર પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ, t½ બરાબર 1.5 × 10⁻⁷ સેકન્ડ આપેલ છે, પાઈ બરાબર 3.41. આ કિંમતો મૂકીએ તો વર્ણપટી રેખાની પહોળાઈ ડેલ્ટા E બરાબર 4.86 × 10⁻28 જૂલ મળે છે. એટલે કે પ્રશ્ન 5નો સાચો જવાબ છે ઓપ્શન C. પ્રશ્ન 6. ઉત્તેજિત Fe very rapidly excited Fe very rapidly drops to the ground state Fe. ઉત્તેજિત Fe નું બહુ ઝડપથી ધરાવસ્થાના Fe માં રૂપાંતર થાય છે, પડે છે. The energy state change delta E involved being 2.30 × 10⁻28 joule per second. જે દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર 2.30 × 10⁻28 જૂલ પર ન્યુક્લિયસ છે. The frequency of emitted gamma rays is, તો ઉત્સર્જિત થતા ગેમા તરંગની આવૃત્તિ થશે. 4 ઓપ્શન આપેલા છે, હર્ટ્ઝમાં કિંમતો આપેલી છે. અહીં ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E બરાબર hν થશે પ્લાન્ક સમીકરણ અનુસાર, અને તેથી આવૃત્તિ ન્યુ બરાબર h/ΔE. h પ્લાન્ક અચળાંકની કિંમત 6.26 × 10⁻34 જૂલ સેકન્ડ. ડેલ્ટા E બરાબર 2.30 × 10⁻28 જૂલ
પર ન્યુક્લિયસ આપેલ છે. ગુણોત્તરની કિંમત લઈએ તો આવૃત્તિ ન્યુ બરાબર 3.5 ઇન્ટુ 10⁸ હર્ટ્ઝ મળશે. એટલે કે અહીં પ્રશ્ન 6 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. ક્વેશ્ચન 7. આઇસોમર શિફ્ટ ઇન મોઝબાર સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ ઓલ્સો નોન એઝ. મોઝબાર વર્ણપટમાં આઇસોમર શિફ્ટ બીજા કયા નામ તરીકે ઓળખાય છે? એન્વાયરમેન્ટ શિફ્ટ, કેમિકલ શિફ્ટ, ન્યુક્લિયર શિફ્ટ, વોલ્યુમ શિફ્ટ. તો મોઝબાર સ્પેક્ટ્રોસ્કોપીમાં આઇસોમર શિફ્ટ એ કેમિકલ શિફ્ટ રાસાયણિક સ્થાનફેર તરીકે ઓળખાય છે. એટલે કે પ્રશ્ન 7 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. ક્વેશ્ચન 8. એમંગ ધ ફોલોઈંગ ધોઝ કેન એક્ટ એઝ અ મોઝબાર ન્યુક્લિયાઈ. નીચેનામાંથી કયા મોઝબાર ન્યુક્લિયાઈ તરીકે વર્તે છે? I-129, કોબાલ્ટ 57, Fe57 અને SB એન્ટીમની 121. અહીં I-129, Fe57 અને SB121 એ તત્વોના મોઝબાર વર્ણપટ મેળવી શકાય છે. તેઓ ગેમા સોર્સ તરીકે ઉપયોગી નથી, તેઓ સમસ્થાનિક નથી. જ્યારે કોબાલ્ટ 57 એ સોર્સ તરીકે વર્તે છે. એ Fe57 ના સોર્સ તરીકે વર્તી અને ગેમા કિરણોનું ઉત્સર્જન કરે છે. જ્યારે Fe57 એ અવશોષક તરીકે વર્તે છે. એટલે કે અહીં આપેલા 4 પૈકી કોબાલ્ટ 57 એ ઉત્સર્જક તરીકે વર્તે છે, સોર્સ તરીકે. જ્યારે બાકીના 1, 3, 4 નો મોઝબાર વર્ણપટ મેળવી શકાય છે, એટલે કે મોઝબાર ન્યુક્લિયાઈ તરીકે વર્તે છે. પરિણામે આપેલા 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન થશે 1, 3 and 4, એટલે કે ઓપ્શન ડી. એટલે કે પ્રશ્ન 8 નો સાચો જવાબ છે ઓપ્શન ડી. થેન્ક યુ ફોર વોચિંગ.